અજાણી જાળ અને પછી શરૂ થયો બ્લેકમેલિંગનો ખતરનાક ખેલ। તાલાલાના આકોલવાડી ગામે એક સરકારી શિક્ષક એવી રીતે ફસાવવામાં આવ્યા કે તેમની પાસે લાખોની માંગણી કરવામાં આવી। અંધારામાં રચાયેલું આ ષડયંત્ર શું હતું? કેવી રીતે એક વિડીયોના સહારે શિક્ષકની આબરૂ નીલામ કરવાની કોશિશ થઈ? આ હની ટ્રેપની ગેંગ કેવી રીતે પોતાના સિકંજામાં આવી? આ સાથે જ આપણે આ અહેવાલની વિગતવાર ચર્ચા કરીએ। ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના આકોલવાડી ગામે હની ટ્રેપની ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીં એક ટોળકીએ સરકારી શિક્ષકને પોતાની જાળમાં ફસાવી અને અશ્લીલ વિડીયો ઉતારી લીધો હતો। ત્યારબાદ વિડીયો વાયરલ ન કરવા બદલ આ શિક્ષક પાસેથી 7 લાખ રૂપિયાની મસમોટી ખંડણીની માંગણી કરવામાં આવી હતી। સતત મળતી ધમકીઓથી કંટાળી જઈ અંતે આ શિક્ષકે હિંમત દાખવી અને પોલીસનો સંપર્ક કર્યો હતો। તાલાલા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી ગણતરીના જ કલાકમાં હની ટ્રેપ કરનારા 4 આરોપીઓની ધરપકડ કરી છે। હાલ પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ગેંગ અન્ય કોઈને શિકાર બનાવ્યા હતા કે કેમ તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આપ જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ। નમસ્કાર।